પણ આવું ના થાય ને સરપંચ શ્રી. શું કરવાનું બોલો? અમે તમને ઓટો આલી છે, મશીન અમે તોડીને આવી છે દબાઈ દબાઈને. હું જેમ જતું નહીં, બટન દબાઈ દબાઈને મશીન તોડીને આવેલો છે. તમારે લાવવા માટે અમે નો જવાન છો તમે. અમે યાર તમને સરપંચમાં લાવવા રાખ્યો, અમારે દોસ્તો અંગાત લડાઈઓ કરી છે અઠવાડિયું. વાત સાચી, પણ હવે હું શું કરું? ખોટો ઝઘડો થાય ના કરતા અમારે માર્યા મારે પૂછો, બૈરામ લાકડી અમે માર્યા તોય અમે કીધું એટલું સમાધાન કરી આલો. તમને માર્યા હમ. અને હું કર્યા છે નીકળ જઈને કહું અને મને 2-4 લાકડીઓ પર હું શું કરું? પતાવો કે તે કેસ પતાવો એમ કહો. તો રાજીનામું મેલ દો તમે. તે રાજીનામું જ કરવાનું છે. આપવા તો શાંતિથી જતો રહે ને, સુખ શાંતિ એટલી જ વાત જોઈ રહ્યો છું. પછી મારા સરપંચમાં ઊભું જ નહીં રહું. રાજીનામું મેલશો હા હા, અધૂરા મેલ દો. તો પછી તમે સમાધાન કરો યાર. સરપંચ તો બન્યા છો. મારા કોઈના નજરે આબુ ના કરતા મારા સન તમારું કામ નહીં થાય. જો ચોખ્ખું શું કરશું? આમાં સરપંચ તો નો તારો છૂટી પડે. એક અંકોળિયો એ વખત તો ઓટલે વાતો રાત દાડો દોડ દોડ કરતો. લાકડી મેલી છે તે આપણને તો વહી નાખશે કે કાઠો થઈ જા માં ભાઈ, જાતે લડી લી. હા લેટાણ હું લેટ તોણ સાલા પણ એક મેલી છે યાર. મેલી છે જતા. યાર આ તો કોઈ સમજ લાવશે નહીં. તે તાય સરપંચ ને ના નહીં મેળા. તમે પાડા તમારી જેવો રીતે કરો. સરપંચ બન્યો છે, પાડા જેવો. દરાવ તો બંધ કરી દેજો. બસ હા તર બોલા શિફ્ટ વેચી માર કી તાણે રાજીનો માર દે.